ભગવાન શ્રી બોલ્યા છે, હે ભક્તજનો, જીવનની અંદરથી નિયમ ગયા એટલે બધું ગયું છે. નિયમ રૂપી બોર્ડરો છે, ત્યાં સુધી તમે ક્ષેમ કુશળ છો. ભક્તો, આપણને બોર્ડરો ગમે નહીં, બોર્ડર છે ત્યાં સુધી ક્ષેમ કુશળ છે. યાદ રાખજો, જોરદાર જયારે ચોમાસું થાય અને મુશળધાર વરસાદ વરસે અને બે કાંઠા સામે જયારે પૂર જાતા ને ત્યારે નદી પણ બે ઘડી કાંઠે કે, એ હટી જા કાંઠા, તું મને ગમતો નથી, તારે લઈને મારે આ મર્યાદામાં ચાલવું પડે છે. કાંઠાને કહી દે કે મારી મર્યાદા છે ને એટલે તું સાગરને મળી શકીશ. હું હટી જાઉં તો તું ક્યાંય રણમાં રોળાઈ જા બાપ, ક્યાંય રોડમાં રોળાઈ જા. યાદ રાખજો, એને રૂપી કાંઠાની અંદર આપણે ચાલશું ને તો જ પરમાત્મા રૂપી સાગરને મળી શકશું. ને તો માયા ક્યાંય રણમાં રોળી નાખશે, ક્યાંય રણમાં રોળી નાખશે. અદ્ભુત વાતો બતાવી છે ભગવાન શ્રી કે મારો આશ્રિત સદૈવને માટે ગ્રસ્ત હો છતાં નાતિ કામી, નાતિ ક્રોધી, નાતિ લોભી, નાતિ મત્સરી, અતિ કામી ને અતિ ક્રોધી ને અતિ લોભી ને અતિ મત્સરી ન થાય. અને ભગવાન શ્રી કે મારો ભક્ત જો મોક્ષ ની ઈચ્છતો હોય તો મારા સંતની પાસે જાય, પોતાની ભૂલ ખોટ હોય એ નિવેદન કરે, પણ પોતાની પ્રશંસાને ક્યારે ન ગાય. અને ઔધાર્યાણી વાક્યાની તેષામ ચેતાગ્ર ચેતસા, મારા સંતના મુખ થકી એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરે. વૃથા વાદો ન કર્તવ્ય, કારણ એની સાથે વાદ વિવાદ ન કરે, અપશબ્દ ન વખતે અપશબ્દ ને ક્યારે બોલ. અદ્ભુત અદ્ભુત વાતો બતાવી છે. અને ભગવાન શ્રી બોલ્યા છે, મારે આશ્રિત સ્ત્રી ભક્ત પણ જો કુંવારી નારી હોય તો પિતાની આજ્ઞામાં રહે, પરિણીત હોય તો પતિની આજ્ઞામાં વર્તે, વિધવા નારી હોય તો પોતાના પુત્રની આજ્ઞામાં વર્તે, પણ સંપૂર્ણ સ્વતંત્ર ક્યારે ન થાય. જે નારી સંપૂર્ણ સ્વતંત્ર થાય છે, ભગવાન શ્રી બોલ્યા, આ જગતમાં ઘણા બધા ભૂખ્યા વરુ જેવા લોકો આટા મારે છે, એની જિંદગીને બદબુ ભરી કરી નાખશે. પછી કોઈને મોઢું દેખાડે જેવું નહીં રહે, જીવા જેવું નહીં રહે. પરિણામે કાં તો કૂવો ભૂરવો પડશે, કાં તો ઝેરના ઘૂંટડા ગળા નીચે ઉતારવા પડશે. માટે ભગવાન શ્રી કહે ક્યારે પણ નારી સંપૂર્ણ સ્વતંત્ર ન બને.